ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને આપણે પાણી ચાલે છે. જો આ બે પારિયા પી ગયા હતા અને આ એક પારિયું લગભગ 10 ક્યારા પાઈને પછી બંધ કરી દીધું હતું. હવે આના કંઈ એક જ પાર્યું છે એટલે કંઈ રાતે એવી ઉતામાં જેવું હતું નહીં. હવે આમાં કેટલા 10 ક્યારા રહ્યા છે, પછી એ ઉપર જ વારવાનું છે. એક પાર્યું છે છેલ્લું. એ વાં એક ત્રાહીઓ છે ને, એક હજી જરાક ઢોરા જેવું છે ને ત્યાં ચડતું નથી. ત્યાં એક ધોરીઓ કરવો જો આગળ ટૂંકો બતાવું. આગળ જો બાપુ કરવા ગયા છે ને મારે કરવો છે. અહીંયા જરાકમાં એવો લોચો થાય છે. હાલ આગળ તમે વ્લોગમાં બન્યા રહ્યો, એ બતાવું તમને અહીંયા કેવું લોચાવાળું છે નહીં. આમ થોડોક જ કરવો પડે ટૂંકો ધોર્યો. અહીંયા થોડાકમાં જેવું છે ને કે એમાં અવરીનું પાણી હાલે ને કેમે સેટિંગ નથી આવતું, એટલે એવું બધું છે. ઝડપ થાય છે, પાતા કંઈ વાર નથી લાગતી. અને ઓહલામાં બહુ એવા કંઈ અતિશય ડેડો આવ્યા નથી આમાં પાણીમાં. ક્યાંક વધારે આવ્યા ને ક્યાંક ઓછા આવ્યા ને ફાટામાં બધા નીકળી ગયા હતા. એટલે કંઈ કાંઈ વારું છે નહીં. ઓહલો મોડો કરીશું તો હાલીએ, એવું બધું છે. જો આવું કંઈક સરખું પાણી વહ્યું આવે વાંધો નથી કંઈ. ક્યાંય હજી એટલું પાયું એમાં ક્યાંય એક આઈડિયો કરવો પડ્યો નથી. કાયદેસર આવેલું છે પાણી, એટલે એવું બધું છે. શૂન્ય પાણી વાળે છે ને હજી 2 ધોરીયા છે હમા કરવાના. હું બાપુ બે હમા કરી નાખી. હાલો તો તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો. જો અહીંયા છે ને આટલું છે ને લોચાવાળું એવું છે. અહીંયા જો ના ઓલે ધોરીએથી આમ પાણી આવે કે ના આ હેઠેથી આમ પાણી જાય. અહીંયા જો વચ્ચો વચ્ચ ધોરીઓ કરવો પડે. અહીં વચમાં એવો ઢોરો છે ને આમે જાય ને આમે આવે. આ એટલું કા છે ને 10-15 ક્યારા વાર એવું કવડાવે છે. વરસ ન જો અહીં ધોરીઓ કરવો પડે આવી રીતના. 2 ઢોરા થઈ ગયા છે. એક અહીંયા થઈ ગયો ને એક અહીંયા થઈ ગયો. વાંથી આમ આવીને તો અહીંયા આમ ના ચડે, ઉમરથી આવવા દઈએ તો આમ ના ચડે. એટલે વરસનું જો આ એવડું ટૂંકું પાડ્યું અને આ વળી ઈથી ટૂંકું પાડ્યું. વરસની ગદની આવી રીતના રામણ થાય તો આમ વાંધો ના આવે. પી જાય સરખું, થોડું ઘણું ભરાય અહીંયા તો પી જાય. એટલે આવી રીતના આઈડિયો અહીં મારવો પડે. હાલો તો હવે આ ધોરીઓ એક થઈ ગયો. હવે અહીં એક છે કરવાનો. અહીં છે એમાં તો એક પારી જ છે ચડાવવાની. એક બાજુ તો આડા કેળાની પારી આવી ગઈ છે. આ એક ધોરીઓ કમ્પ્લીટ કરી નાખી એટલે રેડી. સારી એક બાજુ જો આ પારી તો આવી ગઈ છે. હાલો તો આ હું કરી નાખું કાયું. હવે બાપુ ખી જાય કયું નો કુમરા મારું. हेलो जय श्री कृष्ण, जय पीठळમાં. ગુડ મોર્નિંગ. તો મજામાં? અમે પણ મજામાં જ છીએ. તબિયત થોડી ઘણી સારી છે ને થોડી ઘણી ખરાબ એવું છે. વાહિલા કરે એટલું બધું કંઈ ગનારવાનું હોય નહીં આપણે. અને જો મમ્મી ને વિજલો ભાઈ ને 2 વ્યા ગયા હે દેડવામીમાં. કમલેશ ગયા હે લગ્નમાં. સુનિલ ને પપ્પા 2 પાણી વારે હે ને આપણે આવ્યો હે રસોઈના વારો. આપણે ઘરે હે જ મેં કીધું હું રસોઈ બનાવી દે, મમ્મી તમે જાઓ દેડવામીમાં. એવું હાલે હે. હાલો તો આપણે 2 ઓપ્શન છે, એક ગલકાનું શાક બનાવવાનું ને એક ગુવાનું. મમ્મી કીધું તને જે ભાવે બનાવવાના. મેં કીધું મને ગુવાનું વધારે ભાવે તો આપણે ગુવાનું શાક બનાવવાનું. પછી બનાવશું રોટલા. તો બસ ટાણું થઈ જશે બપોરાનું. પછી બપોરા કરી નવરા થોડુંક આરામ કરશું. એવું હાલો તો હવે આપણે બનાવી લઈએ. લાઇટ વહી જાય તો આપણે ગેસ ઉપર રોટલા બનાવવા પડશે. સગડી ચાલશે નહીં એટલે સગડી ચાલુ કરી દઈ અને શાક બનાવી લે. સગડી તપી જાય પછી આપણે રોટલા બનાવવાના છીએ. હાલો પછી હાલો જો આપણે ગુવાનું શાક બની ગયું હે. થોડાક આપણે રસો વધારે લાગ્યો ને એટલે મેં પાછું મૂકી દીધું હે કુકરમાં. અમે એને વિજયભાઈને તો રસાવાળું શાક વધારે જોઈએ. મને કહેતો હોય કે રસાવાળું શાક જ બનાવજો ભાભી કે.
મને વધારે ભાવે કે આપણે થોડોક રસો વધારે લઈએ પાછું મૂકી દીધું ઘઉંનામાં એટલો બધો જ નથી જોતું સગડી તપે હે લાઇટ વહી ગઈ હતી વચમાં એટલે તપી નથી તાવડી તપી દે એટલે આપણે રોટલા બનાવી લઈ આજ તમે 5 જણા જ છે કમલેશ નથી કાલે નહોતા આજે નથી આજ તો એ વગનમાં ગયા હે કદાચ સાંજે નહીં હે કે તો તમારે ફેરો કરવા જવાનું હે રાજકોટ એટલે શું થાય ને આપણે બધા તો અહીંયા ઘરે ને ઘરે એવું હાલો હવે આપણે રોટલા બનાવી લઈ તો ઓ બાપા રે ઓહો જો ડેડવા વીણી હે એવું હાલે છે મમ્મી મને વરગાડી દીધો કે હું નવરી છે હાલ ઘડીક વારી છે મને વરગાડી દીધો નકર હું આ ચક્રું મારતો હતો પાણી ઉભા રહીને તો એને એમ થાય પાણી વારે તાતા ઘરે આવ્યો તા વરગાડી દીધો હાલ નહીં કે આમ ડેડવા વીણવાય કે અહીંયા પાણી તો વારે એવું થયું હાલો જય શ્રી કૃષ્ણ જય પીઠળમાં કેમ છો મજામાં ને મજામાં જ છો અમે મજામાં જ છે ભગવાન બધાને મજામાં રાખે તમને મજામાં રાખે ધંધો કરે એટલે કઈ વાંધો ના આવે અને આ ધંધો છે આપણે કરવો જ પડે ધંધો અવાર ફાટી પડ્યો હા ફાટી પડ્યો એમ ને કે આટલા કોઈ દી વીણવા ના પડતા પણ અવાર કિમે પુગાણ જ થાય એમ નહીં કિમની છે એટલે કરવું જ પડે એમ છે એમાં કઈ હાલ જ નથી બધા દી હરખા હોય બધા દી હરખા ના હોય પૈસા ઠીક આ કરવું પડે ને સામે ભગવાન ની દીધવી છે હા બધા દી હરખા ના હોય અને એકલી મને ઉકલાય નહીં એકલા ને આમાં ઉકલે નહીં કઈ આમાં ઉકેલે ના દી એટલા દેડવા એકલા એટલે 2 જણા હોય તો હજી કઈક આમ ચાહે ઉથલ વરી તો લેવાય ને એકલા ને કઈ મજા આવે ને એટલે એવું બધું હોય તો એમ થાય કઈક ઉકલે 2 જણા હોય તો ઉકલે એટલે એવું છે હજી હમણાં માણસો કઈ આવવાના હે નહીં 5-7 દી એટલે જી ઓછું થાય કરી હજી એક જ પડું વવાણું હજી બધા પડા બાકી છે વાવવાના એટલે વાવવાની ઉતામર છે ને એવી બધી રામાયણ છે અટાણે માણસો જડે નહીં અને એવું બધું લોચાવાર છે હજી તો જો આ પડું આ હેઠેથી અહીં ક્યાંક સુધી વીણું છે હજી તો આમ બધું જો ઓલા ભર પડ્યા એ પડ્યું એ આમ નીચે બધું પડ્યું હજી બધું બાકી જ છે હરે એવું બધું હાલે છે બાકી જ છે કોઈ આવે તો કોઈ આવે તો મેળ આવી જાય કોઈ આવે નહીં કોઈ આવે ના જો ઉથલ વરીને આવીને તો આખા કોપાયા ભરાઈ જાય થોડું કઈ હતું એવા બધા ડેડો તૂટ્યા એટલે એવું બધું હાલે છે અને ભાભી લગભગ અહીં રસોઈ બનાવે રસોડામાં હું બનાવતા હોય હવે હાલો રસોડામાં કોઈ છે શું હા રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે એક જણી અહીં કરતી હોય ભાઈ 2 જણા વાડીમાં બોયા જાય એવું હાલતું હોય ભાઈ જા સગડી છે તાપ બાપનું કોઈ ટેન્શન હોય નહીં સગડી ચાલુ કરી દેવાની લાઈટ હો લાઈટ વહી જાય તો બંધ થઈ જાય હવે તો મને મેં એવા દી આવીએ કે લાઈટ નહીં હોય તો ખાવાય નહીં જડે આ બધી લાઈટ આવીએ તો બનાવી હું કાંઈ એમ કે લાઈટ હતી વેલેરું બનાવ લઈ કાં ટાઢું ખાવું જોઈએ એટલે 2 માંથી એક થા હે જાતે દી મિત્રો એ ફાઇનલ છે તો હાલો રસોઈ સબ્જી ક્યાંની બનાવી ગુવારની સબ્જી બની છે બાજરાના રોટલા ચાલુ છે એવું બધું હાલે છે અને આપણે ડેડવા વીણી છે હવે જરાક પોરો ખાઈ લઈ એટલે વળી થોડીક એનર્જી આવી જાય હાલો તમે આગળ બન્યા રહેજો હાલો જો આપણે ઢપ થઈ ગયા હેઠે પીગા હતા મમ્મીને કીધું આ જરાક ચા હે તમે લઈ લ્યો અટાણે ભારે ખેંચી મિત્રો સેટ ઓલ ભરથી આની કોઈ ત્યાં સેટ હતા સેટ આ ભરની લાઈન સુધી લઈ લીધું બેમાં અટાણ ભારે ખેંચી અટાણ ભારે ખેંચી હવે જો આટલું કર્યું આટલું છે પણ આમાં ડોહા બાપા લાંબા સાં છે હવે એ ઘડીકમાં ખૂટીએ નહીં આ ટૂંકું હતું ને તે મજા આવે ગાયો કે ઉથલ વરીને આવતા રહીને એ મજા આવતી હવે આવશે લાંબુ હજી આ લગભગ 10-12 સાં છે ટૂંકા પછી લાંબા આવીએ એવું બધું હાલે છે અને હવે હે
અને હવે હાઈન પડી ગઈ છે એટલે હવે મૂકી દેવું છે એવું બધું હાલે છે. આ સોયડું ખોપાયું બીજું શું કા આ સોયડું ખોપાયું ને જો દે આથમું થઈ ગયું એટલે હવે મમ્મીને ઘરે કામ હોય અને અહીંયા ભાભી પાડણાઓને પાય પ્યો અહીંયા પાડણા પાય છે હેઠવાળો છે કે એવું બધું હાલે છે. બાપુ ડોન અહીં ફોનમાં કંઈક ગોતે છે હવે જડી જાય તો શું ગોતો દોરા કાઢે મિત્રો ત્યાં ના જવાય દોરા કાઢે છે. અને અહીંયા જો આપણે ડેડવા મળતા હતા ને અહીંયા બાપુ કંઈક નવીન બનાવી નાખ્યું એટલી વારમાં જ્યાં જોયું જ્યાં અહીંયા છે ને બકાલાને ક્યારા કરી નાખ્યા 1 2 ને 3 ક્યારા કરી નાખ્યા હા 3 ક્યારા કર્યા હે. આમાં મૂરા ને મેથી ને ડુંગળી ને બીજું બધું બકાલું ને બધું આમાં વાવવાનું હે એટલાક તો ત્યાં અહીં જો હમણાં એક દી હે ને રોટાવેટા હાકી નાખ્યું માગતો તે દી મસ્તીનું થઈ જાય ને ડેડવાઈ વીણ લીધા અહીંથી બકાલું એટલાકમાં વાવી દેવું ખાવા પૂરતું હાલી જાય એવું બધું છે ને હવે ડેડવાનું કામકાજ પૂરું થઈ ગયું. જો અટાણે બપોર કણે જો આટલો બોરો ભર્યો આ ઓછામાં ઓછો છે ને 15-17 કિલો હશે એટલે 2 જણા થઈ અને સાંજ સુધીમાં લગભગ મણ માથે તો વીણી લઈ કે વધારે માં મણ માથે આરામથી વીણી લઈ એટલે 2 જણાનું 500 રોજ પડી જાય આરામથી આપણું રોજ પડી જાય એટલે બસ એવું હાલે છે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો તો જો આપણે હાથ પગ મોઢું માથું બાથું ઓરાવી અને વાડીમાં ચક્કર મારવા આવી ગયા રાજમાં વાઈમાં જો કાયદેસર બધું પી ગયું હે શિયારે હેઠે ક્યાંય કંઈ બાકી જ રહ્યું નથી. હવે આપણે તો આનો અનુભવ નથી પણ વાવે એ બધા કહેતા હોય કે આ એક પાણી પી જાય ને પછી આને 10 થી 11 દી સુધી જોવાનું જ નહીં કાયદેસર બધા ઉગી જાય ને પછી આને પાછું પાણી કાઢવાનું હોય એટલે આપણે પેડું પાણી કમ્પ્લીટ કાઢી દીધું છે ચારે હેઠે જોઈ શકો છો તમે. અને પાણી એવું મસ્તીનું આવેલું ક્યાંય એટલે ક્યાંય એક પણ આઈડિયો કરવો નથી પડ્યો એક વાયું ક્યાંય ગયું નથી એટલે ભારે અવાર હરાડે પાણી આવેલું. જ્યાં અહીંયા ઓલો ધોર્યો તમને કહેતો હતો ને વચમાં કરવો પડે એ જો અહીંયાથી ઊની કોરાઈ ગયું અને આની કોરાઈ આવ્યું એટલે એ જરાક એ એક ધોર્યો જરાક કરવામાં કાંઈ થાય એ ટૂંકું પાડ્યું રહીએ એટલે એ અહીંયા જરાક રામણ થાય છે બાકી કંઈ એવું કંઈ પીડા જેવું છે નહીં. પાછું જો અહીંથી આ ધોરીએ વહી જાય પાણી એ એટલા એ 8-10 ક્યારા છે ને એ એટલા જ એવા કવરાવે છે એટલે એ પાછી એવો આઈડિયો મારી અને એવી રીતના ધોરીઓ કરી નાખી ઉમણી વહી જાય ને આમણી આવતો રહીએ. બાકી આમ જો બધું કાયદેસર પી ગયું હે એ કંઈ પીડા છે નહીં. હવે આમાં 10 દી સુધી કંઈ જોવા પણ જ નથી 10 દી પછી કાયદેસર બધા ટૂંકમાં 70-80% ઉગી જાય ને પછી ટૂંકમાં આમાં પાણી પાછું ચાલુ કરવાનું તાલગન કરવાનું જ નહીં એમ કહેતા હોય. આપણે કંઈ અનુભવ નથી પણ જેની વાવી હોય એમ કહેતા હોય એ બધું જોઈ આવું જરાક. આપણે પાણી વાર્યું નથી શૂન્ય વાળતો હતો તો બધું મેં પી ગયું કાયદેસર શું છે જોઈ આવ્યું કાયદેસર જો બધું પી ગયું છે હેઠા સુધી એવું બધું હાલે છે. હાલો તો આજનો બ્લોગ હવે અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટલે આપણી વિનંતી છે. તો હાલો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.